હતો એ વખતે એના પિતાનો દેહાંત થઈ ગયો. 16 વર્ષની ઉંમરમાં સ્કૂલ છોડી દેવી પડી. મમ્મીએ બીજા લગ્ન કરી લીધા તો આ છોકરો ઘરેથી ભાગી ગયો. ઘણી બધી નોકરીઓ કરી. 18 થી 22 વર્ષની ઉંમરમાં કંડક્ટરની જોબ કરી. લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ બન્યો, સફળ ના થયો. લગ્ન થયા. પત્નીએ પણ એક જ વર્ષમાં સાથ છોડી દીધો. પછી એક હોટલમાં રસોઈયા તરીકે કામ કર્યું. પછી બીજી નોકરીઓ કરી. જ્યારે રિટાયર થયા ત્યારે $105 ચેક મળ્યો અને એમાંથી એક બિઝનેસ શરૂ કર્યો. એ પણ ન ચાલ્યો, બિઝનેસ પડી ભાંગ્યો. હવે 65 યર્સની ઉંમરમાં માણસ ઘર ચલાવવા કરે શું? ત્યારે આ હીરોએ વિચાર્યું કે મારી પાસે એવું તો શું છે જે મને ટકી રહેવામાં મદદ કરશે? મારી કઈ વસ્તુ મને કમાવામાં હેલ્પ કરશે? તો કે બીજું તો ખબર નહીં, પણ ખાવાનું બનાવતા આવડે છે, તો ચાલો આપણે ખાવાનું બનાવવામાં એક્સપેરિમેન્ટ્સ કરીએ. અને એનો એ પ્રયોગ આજે દુનિયાભરમાં ફેમસ છે. KFC ની એક બ્રાન્ચ તો હવે આપણે ત્યાં ખુલી ગઈ છે. એનો જે લોગો છે, KFC નો લોગો તમે ધ્યાનથી જુઓ તો એમાં એક ભાઈનો ચહેરો દેખાય છે, સ્માઇલ કરતા દાઢીવાળા ભાઈ. એ કોણ છે? એ આ ચેઇન ઓફ રેસ્ટોરન્ટ્સના ફાઉન્ડર કર્નલ હાલેન્ડ સેન્ડર્સ. અને એમની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કારણ કે એમને સફળતા મળી ક્યારે? આફ્ટર 65 યર્સ. એમની 65 વર્ષની ઉંમર થઈ ગઈ, એના પછી એ સફળ થયા. ત્યાં સુધી એ જીવનમાં નિષ્ફળ જ ગણાતા હતા. આજનો મોર્નિંગ મંત્ર એટલો જ કે रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के, सूरज देख रुक गया है तेरे आगे झुक गया है, जब भी कभी ऐसे कोई मस्ताना निकले हैं अपनी धुन में दीवाना, शाम सुहानी बन जाती है दिन इंतजार के बीत जाएंगे ओराही ओराही. આ ગીત આપણે જયારે સાંભળીએ છીએ કિશોર કુમારના અવાજમાં, પણ એના શબ્દોને આપણે સમજતા નથી. શબ્દો બહુ જ સરસ છે. साथी नकारवां है ये तेरा इम्तिहान है, यूं ही चला चल दिल के सहारे, करती है मंजिल तुझको इशारे, देख कहीं कोई रोक ना ले तुझको पुकार के ओराही ओराही. તમે ઉંમરના દરેક તબક્કે સફળ થાઓ એવી શુભકામનાઓ. 7:15 થઈ રહ્યા છે. 6th April 2018 ફ્રાઈડે મોર્નિંગ મિર્ચી 98.3 પર હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.